हरि ओम। अवधूत चिंतन श्री गुरुदेव दत्त। આપણે સંત ચરિત્રોમાં નડિયાદના સંત પૂજ્ય શ્રી મોટા એમનું જીવન ચરિત્ર શ્રવણ કરી રહ્યા છે। તેમના જીવનમાં અનેક ઉતાર ચઢાવ આવ્યા, તો એ આપણે બાળપણથી શ્રવણ કરી રહ્યા છે। ચોરીની કબૂલી। પૂર્વાશ્રમનું નામ પૂજ્ય શ્રી મોટાનું ચુનીલાલ। તો તેઓ સ્કૂલમાં વિદ્યાર્થી તરીકે જતા હતા ત્યારે સમયનું અચૂક પાલન કરતા હતા અને ક્યારે પણ સ્કૂલમાં કારણ વગર તેઓ એબસન્ટ રહેતા ન હતા। તેમની સાથે જે ઇતર વિદ્યાર્થીઓ શિક્ષણ લેતા હતા, તો તેઓ સ્કૂલમાં આવે તો ઘેરથી ઘણા બધા પૈસા સાથે લઈ આવતા અને રિસેસ દરમિયાન તેઓ તે પૈસા દ્વારા કોઈને કોઈ ખાવાની વસ્તુ વેચાતી લઈને તેઓ ખાતા હતા। તો કોઈ ફરસાણ કે સેવ મમરા અથવા સિંગદાણા અથવા મીઠાઈ, પીપરમીન્ટ, ચોકલેટ, આ રીતથી તેઓ કોઈને કોઈ ખાવાની ચીજ એ પૈસા દ્વારા ખરીદીને તેઓ ખાતા હતા। તો ચુનીલાલને તો ઘેરથી એક પૈસો પણ આ રીતથી મળતો ન હતો। તેના પણ બાળ મનમાં એમ થતું કે મારે પણ આ રીતથી રિસેસમાં કોઈ ખાવાની ચીજો ખરીદીને ખાવી જોઈએ। તો આ પ્રકારની ઈચ્છા બાળ મનમાં એ ઘર કરતી હતી અને તેને લાગ્યું કે એકાદ વાર આપણે આ રિસેસમાં સ્કૂલની કોઈ વસ્તુ ખરીદી લઈએ અને ખાઈએ, તેમાં ખોટું શું છે? તો ચુનીલાલને ખબર હતી કે તેમના માતાજી દળણાના અથવા અનાજ સાફ કરવાના જે પણ મજૂરીના પૈસા મળતા હતા, તો તે ક્યાં રાખતા હતા? તો તે સ્થળની ચુનીલાલને માહિતી હતી। તો તેથી ત્યાંથી એક દિવસ તેમણે 2 પૈસા ચોર્યા છે અને બજારમાં જઈને તેમના બીજા બાળ મિત્રો સાથે સેવ મમરા વેચાતા લીધા અને ખાધા પણ છે। ખાધા પછી તે સમયનો તો આનંદ એમને ક્ષણ માત્ર મળ્યો છે, પરંતુ પાછળથી તેમના મનમાં વિચાર આવ્યો કે અરે ચુનીલાલ, તારી માતા આખા દિવસ સુધી ખૂબ જ કષ્ટ અને મહેનત કરીને જે પૈસા એકઠા કરે છે અને તે પૈસાને તે ચોર્યા, તે પૈસાથી તો આખું ઘર ચાલે છે, તો આ તને શોભતું નથી અને જીવવા લૌલ્ય એના માટે તે આવું ચોરીનું કાર્ય કર્યું, તે શું યોગ્ય છે? તો એમ કહેવામાં આવ્યું છે કે ટુ એર ઇઝ હ્યુમન, એટલે મનુષ્ય માત્ર ભૂલને પાત્ર। તો મનુષ્ય ઘણીવાર પ્રકૃતિના બંધનમાં હોય છે। આથી પ્રકૃતિના જે પણ છટકાઓ હોય છે, કામ, ક્રોધ, મોહ, મદ, મત્સર, તો એ છટકામાં એ જીવ માત્ર સપડાઈ જતો હોય છે। એવો કોક જ ધીર પુરુષ હોય છે કે જે પોતાની વિવેક બુદ્ધિને જાગૃત રાખે અને એ સમજે કે આ છટકામાં આપણે સપડાઈ જવાનું નથી। તો એ પ્રકારે પૂજ્ય શ્રી મોટા કહેતા હતા કે દરેક જીવે આ રીતથી જાગૃત રહેવું જોઈએ। તો એ તો એમને ઉત્તરાર્ધમાં એ બધું ખબર પડ્યું, પણ બાળપણમાં એમણે આ એક ભૂલ કરી છે। શાળામાંથી ચુનીલાલ
ઘેર આવ્યો છે અને પોતાની માતા પાસે જઈને બીતા બીતા જ તેમણે પોતાની ડોક નીચી કરીને જે પોતે ભૂલ કરી હતી તે તેમણે કબૂલ કરી છે. માતાજીને લાગ્યું કે મારો ચુનિયો આમ તો કોઈ દિવસ ભૂલ કરે નહીં, પણ ભૂલ કરેલી પણ એ પ્રામાણિકતાથી સ્વીકાર કરે છે, કબૂલ કરે છે, તો એક દ્રષ્ટિએ એના મનમાં આનંદ થયો. છતાં પણ બાહ્ય રીતે તેણે કહ્યું કે હવે જો ફરી આવી ભૂલ કરીશ તો હું તને અવશ્ય શિક્ષા કરીશ. તો શાંતિથી ચુનીલાલ ઓસરીમાં બેસીને પોતાના અભ્યાસના કામમાં લાગી ગયા અને પોતે જે ભૂલ કરેલી હતી તો તેને સ્વીકારી અને ભવિષ્યમાં આવી ભૂલ કદી પણ કરવી ન જોઈએ તો એ દ્રઢ નિશ્ચય એ બાળ ચુનીલાલે કરી દીધો છે. તેમના જીવનમાં આ પ્રકારની અનેક ઘટનાઓ ઘટી છે અને એ જ રીતથી એક વખત સ્કૂલમાં પરીક્ષા ચાલતી હતી અને એ પરીક્ષામાં તેમનો એક મિત્ર જે અભ્યાસમાં કાચો હતો તો એણે ચુનીલાલ પાસેથી એમની આન્સર બુક એટલે કે ઉત્તર વહી માંગી છે અને આમણે કરુણાથી એ ઉત્તર વહી પેલા વિદ્યાર્થીને આપી છે અને જ્યારે તેઓ પકડાયા તો તેમણે એ ભૂલની પણ સ્વીકાર કરીને માફી માંગી છે અને ભવિષ્યમાં કદી આવું ન કરવાનો નિશ્ચય કર્યો છે. તો ભૂલનો સ્વીકાર અને પરીક્ષા પેપરમાં ચોરી કરવા દેવી, એટલે પોતે ચોરી નથી કરી પણ પોતાની આન્સર બુક એમણે બીજા વિદ્યાર્થીને આપી છે. શાળામાં શિક્ષણ દરમિયાન ચુનીલાલ હંમેશા પહેલો ક્રમાંક જ મેળવતા હતા અને પોતાનો અભ્યાસ તો તેઓ સંભાળતા જ હતા પણ મિત્રોને પણ અવારનવાર તેઓ મદદ કરતા હતા અને કેટલાક વિદ્યાર્થીઓને તે અંગે માર્ગદર્શન પણ આપતા હતા. તો આ સ્વભાવને લીધે શાળામાં તેમના અનેક વર્ગ મિત્રો હતા અને શિક્ષકોમાં પણ તેઓ પ્રિય હતા. તો એક વખત શાળામાં પરીક્ષા ચાલુ હતી અને ગણિતનું પેપર હતું. તો ચુનીલાલ તો બધા જ દાખલા ઝડપથી લખી રહ્યા હતા અને એક પુરવણી તેમણે પૂરી પણ કરી. તેમની બાજુમાં જે એક મિત્ર પરીક્ષા આપી રહ્યો હતો તો તે અભ્યાસમાં કાચો હતો અને તેમાં પણ આ તો ગણિતનું પેપર હતું એટલે તે માથા ઉપર હાથ રાખીને વિચારક્રાંત બેઠો હતો. તો તે મિત્રે ચુનીલાલને કહ્યું કે ચુનીલાલ, તારી પુરવણી મને આપને, હું થોડા સમયમાં તે જવાબ મારી ઉત્તર વહીમાં ઉતારીને તને તરત પાછી આપું છું. તો ચુનીલાલના મનમાં પણ ચલબિચલ ચાલી છે કે બીજાને આ રીતથી મદદ કરવી તો કરવી જોઈએ કે ન કરવી જોઈએ. એક મન તેને કહેતું હતું કે અરે મિત્રને મદદ કરીએ તો એમાં વળી ખોટું શું છે, અને એ પોતે તો ચોરી કરતા નહોતા તો તેણે પોતાની પુરવણી કે ઉત્તર વહી પેલા મિત્રને આપી છે અને તેમની જે એકબીજા સાથે વાત કરવાનો અવાજ અને જે ઉત્તર વહીની આપલે તો એને જે સુપરવાઇઝર શિક્ષક હતા તેમના ધ્યાનમાં આવી છે અને તેઓ ચુનીલાલ પાસે આવ્યા અને કડક શબ્દોમાં તેમણે પૂછ્યું છે કે ચુનીલાલ,
તારી ઉત્તર વહી ક્યાં છે, મને બતાવ. તો સુનીલાલ તો શું ઉત્તર આપી શકે, કારણ કે એમણે તો પોતાની ઉત્તર વહી મિત્રને આપેલી હતી અને તેઓ ભયભીત પણ બની ગયા અને પોતાની ભૂલ હતી આથી તેઓ મૂક પણ રહ્યા છે. તો શિક્ષકને તો વધારે ક્રોધ આવ્યો અને તેમણે કહ્યું કે તે તારી ઉત્તર વહી બાજુના મિત્રને આપી છે કે નહીં, તું સત્ય હકીકત કહે, અને આટલો તું હોશિયાર વિદ્યાર્થી છે તો બીજાની ચોરી કરવા માટે ઉત્તેજન આપે છે. તો સુનીલાલે પોતે કરેલી ભૂલનો સ્વીકાર કર્યો છે અને તેને કહ્યું કે સર, મારી ભૂલ થઈ છે, પણ મેં પોતે જાતે થઈને ઉત્તર વહી મિત્રને આપી નથી, તેને મારી પાસે માંગી, આથી મેં તેને ઉત્તર વહી આપી છે. તો આવો જવાબ સાંભળીને શિક્ષકને તો વધારે ગુસ્સો આવ્યો અને એમણે કહ્યું કે મૂર્ખ, તું ભૂલ તો કરે છે અને પાછું તેનું સમર્થન પણ કરે છે. ચાલ હેડમાસ્ટર પાસે, તને સ્કૂલમાંથી ડિસમિસ જ હું કરાવીશ. તો ચુનીલાલને લઈને સુપરવાઇઝર જે શિક્ષક હતા તેઓ હેડમાસ્ટરની ઓફિસમાં ગયા અને જે પ્રકાર બન્યો હતો તે સર્વ તેમને કહી સંભળાવ્યું. તો હેડમાસ્ટર ચુનીલાલ પાસે સામે જોઈને તેઓ બોલ્યા છે કે ચુનીલાલ, તારા જેવો હોશિયાર વિદ્યાર્થી અને સારી વર્તણૂક વાળો હોવા છતાં તે બીજા વિદ્યાર્થીને આ રીતથી ચોરીમાં મદદ કરી, તો શું આપે સારું કર્યું છે? તો ચુનીલાલને ખરેખર પસ્તાવો થયો અને તેને તો એવી બીક લાગી કે અરે, હવે મને શાળામાંથી શું ડિસમિસ કરવામાં આવશે? શિક્ષણ માટે તો હું કેટલી બધી મહેનત કરું છું અને સ્કૂલમાં એ પટાવાળા તરીકે નોકરી કરીને એ સ્કૂલની ફી ભરું છું, તો એ બધું જ નષ્ટ થઈ જશે કે શું? અને છેવટે ચુનીલાલે કરુણ સ્વરમાં હેડમાસ્ટરની માફી માંગી છે અને તેમણે કહ્યું કે સર, મારી આ પહેલી જ ભૂલ છે અને તેને છેવટની પણ ભૂલ તમે સમજો. હવે ભવિષ્યમાં હું કદી પણ આવી ભૂલ નહીં કરું. અને તે વિદ્યાર્થીએ મારી પાસે ઉત્તર વહી માંગી, આથી મેં તેને આપી હતી. હવે આવી હું ભૂલ ભવિષ્યમાં ક્યારેય પણ કરીશ નહીં. તો હેડમાસ્ટરને પણ દયા આવી છે અને તેઓ જાણતા હતા કે સુનીલાલ એ હોશિયાર વિદ્યાર્થી છે, તો એને પણ તેઓ ડિસમિસ તો ક્યાંથી કરવાના. આથી તેમણે બે ચાર શબ્દો બોધના કહ્યા છે અને જે વિદ્યાર્થી સ્વાવલંબન ઉપર શિક્ષણ મેળવવા માટે આટલી બધી મહેનત કરે છે, તો તેનું ભવિષ્ય નષ્ટ કરવા માટે શિક્ષક પણ તૈયાર ન હતા. તો કડક શબ્દોમાં તેમને બોધ આપ્યો છે અને ચુનીલાલને માફ કર્યા છે. તો ભવિષ્યમાં ચુનીલાલ આવી કોઈ પણ ભૂલ તેમણે જીવનમાં કરી નથી અને વર્ગમાં જઈને તરત તેઓ પેપર લખવા લાગ્યા છે. તો ચુનીલાલના જીવનમાં ઘણા બધા પ્રસંગો આવે છે અને દરેક પ્રસંગમાંથી તેઓ પોતે પણ બોધ લે છે અને એમાંથી બીજા બધા જીવાત્માઓને પણ એ બોધ મળે છે. ડાંગરની રોપણીમાં શ્રમદાન. વર્ષા ઋતુ ચાલી રહી હતી અને વરસાદ પડી રહ્યો હતો અને ખેતરોમાં ડાંગરની રોપણીનું કામ શરૂ હતું. તે સમયે ખેતરમાં મજૂરી કરવી હોય ડાંગરની રોપણીમાં, તો તેમાં મજૂરી બીજા બધા કામ કરતા વધારે મળતી હતી.
અને તેમાં જે પાણી ભરેલા ખેતરો હોય અને એમાં ચાલુ વરસાદે આ ડાંગરની રોપણી થતી હોય છે. અને પગ એ ભીના કાદવમાં અને પાણીમાં રહેવાથી ઘણીવાર ચામડીનો રોગ પણ પગે થતો હતો. પણ એમાં 4 પૈસા વધારે મળતા હોવાથી ઘણા બધા લોકો આ ડાંગરની રોપણીના કામમાં મજૂરી માટે જતા હતા. તો સુનીલાલને પણ લાગ્યું કે આપણે પણ આ ડાંગરની રોપણી માટે જવું છે. તો ખેડૂતે તેને કહ્યું કે જો છોકરા, જે ડાંગરની રોપણી કરવી છે એ બીજા બધા સાથે તારે સાથે રહેવું પડશે. તું નાનો છે અને તું ઓછી ડાંગરની રોપણી કરીશ તો તે બિલકુલ ચાલશે નહીં. જો આવું તને ફાવતું હોય તો જ તું આ ડાંગરની રોપણી કામમાં આવ. શું તારી તૈયારી છે? તો સુનીલાલે કહ્યું કે હા, હું બધાની સાથે જ રહીશ. અને તેમણે કહ્યું કે શેઠ, તમે મને કામ પર રાખી તો જુઓ, અને જો યોગ્ય કામ ન કરું તો મને મજૂરી પણ ન આપશો. કયા પ્રમાણે સુનીલાલ પણ બીજા બધા માણસો સાથે ડાંગરની રોપણી માટે તેઓ કામે લાગ્યા છે. અને ઉપરથી વરસાદ પણ વરસતો હતો. તેવી વરસાદની સિઝનમાં પણ સુનીલાલ કામે વળગ્યા છે. અને પાણીમાં આ રીતથી જે કામ કરવાનું, તો આંગળા વચ્ચેની ચામડી એકદમ સફેદ થઈ જઈને કેટલીક વાર તો હોઈ પણ જતી હતી. છતાં પણ તેની પરવા કર્યા વગર સુનીલાલ આ કામમાં તેઓ લાગી ગયા છે. અને કમરેથી વળીને જે આ ડાંગરની રોપણી કરવાની, તો ઘણા બધાને કમર પણ દુખતી હતી. છતાં પણ બીજા બધા મોટી ઉંમરના માણસો સાથે આ સુનીલાલ કામે વળગ્યો છે. અને એ બધું સહન કરતા કરતા તેણે સરસ રીતે એ રોપણીનું કામ પૂરું કર્યું છે. નિષ્ઠાથી અને પ્રામાણિકતાથી મહેનત કરવામાં તો સુનીલાલ ક્યારે પણ પાછો પડે તેમ ન હતો. અને આ ગુણ સુનીલાલમાં નાનપણથી જ હતો. તો સાંજે જ્યારે રોપણીનું કામ પૂરું થયું ત્યારે આ નાનકડા છોકરાએ જે કરેલું કામ જોઈને ખેતરનો જે માલિક હતો તો તેને પણ આનંદ થયો. અને તેને પીઠ થાબડીને શાબાશકી પણ આપી છે. પણ મજૂરી આપવામાં તે નાનો છોકરો છે એમ માનીને તેને મજૂરી અડધી જ આપી છે. અને સુનીલાલને કહ્યું કે છોકરા, આ પ્રમાણે જ જો તું કામ કરવા વાળો હોય તો આવતીકાલે પણ આવજે. અને આ રીતથી સુનીલાલે મોટા માણસ જેટલું જ કામ કર્યું હોવા છતાં પણ તેને અડધી જ મજૂરી મળતી હતી. ગરીબીમાં સબળતા આવા અસંખ્ય જીવાત્માઓ છે. એમના પ્રત્યે દીનતા કે કરુણતા દર્શાવનારા લોકો આ વિશ્વમાં કેટલા છે? તો ઘણા જ ઓછા છે. આ ગરીબીનો જે શાપ હતો તો એ આશારામજીના કુટુંબમાં હંમેશા દરેકને દુઃખરૂપ બનતો હતો. પૂજ્ય શ્રી મોટા અને એમનું બાળપણના ઘણા પ્રસંગો આપણે જોયા છે. અને એના પછી આપણે બીજો એક પ્રસંગ જોઈશું, તો સ્વાભિમાની કુટુંબ. તો સુનીલાલ અભ્યાસમાં તો હોશિયાર હતા અને તેમના અનેક મિત્રો પણ હતા. તો કાલોલમાં જે લાડ વણિક લોકો ની વસ્તી ઘણી વધારે હતી અને તેઓ સંપન્ન સ્થિતિમાં હતા. આથી ઘણા બધા તેમના વિદ્યાર્થીઓ એંગ્લો વર્નાક્યુલર સ્કૂલમાં શિક્ષણ લેતા હતા.
તો તેમની જે વાડી હતી, તો એ વાડીમાં વર્ષમાં 2-3 મહિના તેઓ જમણવાર રાખતા હતા અને તેની વાતો ચુનીલાલને વારંવાર કરતા હતા. અને ગઈકાલે કયું પકવાન ખાધું અને ગઈકાલે કઈ મીઠાઈ હતી, પરમ દિવસે કઈ હતી, તો તે બધાનું રસભરિત વર્ણન તેઓ સ્કૂલમાં આવીને ચુનીલાલને કરતા. આથી ચુનીલાલને પણ લાગ્યું કે આવી મિષ્ટાન્ન આપણને પણ ખાવા મળે તો સારું. એક વખત એ તેમના મિત્રોને કહે છે કે તમે રોજ રોજ મિષ્ટાન્ન ખાવ છો, પણ તમે તમારા મિત્રને એટલે કે મને બિલકુલ યાદ કરતા નથી. તો એ શું તમારા મિત્રતાને શોભે એવું છે? તો આ વાત ચુનીલાલને સાંભળીને તેમના સ્કૂલના વિદ્યાર્થીઓ એ તેમને કહ્યું કે આજે રાત્રે તું વાડીમાં આવજે અને અમુક ઠેકાણે ઉભો રહેજે. તો આજે લાડવાઓ છે જમણમાં મિષ્ટાન્ન તરીકે, તો અને એ પીરસવામાં હું હોવાથી હું તને ભરપૂર લાડુ આપીશ, તું તારું વાસણ લઈ આવજે. તો સાંજે ચુનીલાલ એ વણિકવાડી નજીક ગયા છે અને તેમના મિત્રે ચુનીલાલને જોયો છે અને અમુક સ્થળે ઉભા રહેવા કહીને તેણે ખાસ્સા લાડુ ચુનીલાલને આણી આપ્યા છે. તો આટલા બધા લાડવા ચુનીલાલે પહેલી જ વાર જોયા અને આ લાડવામાંથી એક લાડવો તો અત્યારે જ મોઢામાં મૂકી દઉં એવું એના મનમાં થયું. પણ તેને તરત જ માતા પિતાની યાદ આવી છે, ભાઈની યાદ આવી છે, એટલે એને નક્કી કર્યું કે અહીંયા તો આપણે એક પણ લાડવો ખાવો નથી, ઘેરે જઈને પછી બીજા બધાને આપીને એમની સાથે આ લાડવો ખાઈશું. એ લાડુ લઈને ઉત્સાહમાં પોતાને ઘેર ગયો છે અને આટલા બધા લાડુ જોઈને તેની માતાએ તેને પૂછ્યું કે અરે ચુનિયા, આટલા બધા લાડુ તું ક્યાંથી લાવ્યો? તો ચુનીલાલે સરળ રીતે કહ્યું કે જે વણિક મિત્રો છે એમણે આ લાડુ તેને આપ્યા છે. અને આ સાંભળીને તેમની માતા એકદમ ગુસ્સે થઈ ગઈ અને એને કહ્યું કે અરે મૂર્ખ, તને આટલી પણ અક્કલ નથી કે આ રીતથી ચોરેલા લાડુ આપણે કેવી રીતે ખાઈ શકીએ? તને આવી કુબુદ્ધિ ક્યાંથી સૂજી છે? તેઓ વૈષ્ણવ વણિકો હોવાથી એમના માટે આ ભોજન સત્ર હોય છે અને આપણે કઈ વણિક નથી. અને ફરી આવી તું ભૂલ કદી પણ કરીશ નહીં, અને જો કરીશ તો હું તને ઘરમાંથી બહાર કાઢી મૂકીશ. તો તેમના ચુનીલાલની માતાએ જે ગુસ્સો દર્શાવે છે, તો તેને લીધે ચુનીલાલની વિવેક બુદ્ધિ એ જાગૃત થઈ છે. પૂજ્ય શ્રી મોટા હંમેશા કહેતા હતા કે દરેકે વિવેક બુદ્ધિ, દરેક જીવાત્માએ પોતાની વિવેક બુદ્ધિ હંમેશા જાગૃત રાખવી જોઈએ. અને ચુનીલાલને પણ થયું કે આપણા ઘરમાં ભલે દારિદ્ર્ય હોય છતાં પણ આ લાડવા ખાવાનો મોહ જે થયો એ આપણી ભૂલ જ છે. તો પોતે કરેલા કર્મ માટે ચુનીલાલે માતા પાસે ક્ષમા માંગી છે અને છેવટે તે લાડુ તેવા જ પડી ગયા છે અને એમાંથી એક કોણ પણ તેમને ચાખીને જોયો નથી. તો આવું આ એક માની કુટુંબ હતું. બીજા દિવસે જ્યારે નિત્યક્રમ પ્રમાણે રોડ ઉપર ઝાડુવાળો આવ્યો, તો એ ઝાડુવાળાને જોતા જ ચુનીલાલને તેમની માતાએ કહ્યું કે ચુનિયા, ગઈકાલના લાડુ આને તું આપી દે પેલા ઝાડુવાળાને. અને તરત જ ચુનીલાલે એ આજ્ઞાનું પાલન કર્યું છે. તો વહેલી સવારે જ આટલું બધું મિષ્ટાન્ન મળવાથી એ ઝાડુવાળાને
ખૂબ જ આનંદ થયો છે અને તેણે તે દિવસનું કામ ઝડપથી પૂરું કરીને એ લાડુ લઈને પોતાના ઘેર ગયો છે. અત્યંત ગરીબીમાં હોવા છતાં પણ સુનીલાલનું કુટુંબ એ સુસંસ્કારી હતું અને આ રીતથી સદગુણોનો તેઓ હંમેશા આશ્રય કરતા હતા. પૂજ્ય શ્રી મોટા અને નાનપણની એમની અનેક રસિક વાતો છે. તો એમાં એક સાધુએ કરેલી ભવિષ્યવાણી એને આપણે શ્રવણ કરીશું. તો કાલોલમાં આશારામજીનું કુટુંબ રહેવા લાગ્યું અને એક દિવસે એક વિશેષ ઘટના ઘટી છે. તો સૂરજબા ઓસરીમાં બેસીને કામ કરતા હતા એટલામાં એક સાધુ પ્રવેશદ્વારમાં આવીને ઉભો રહ્યો છે. ભગવા વસ્ત્રો પહેર્યા હતા અને સફેદ એમની દાઢી હતી. સાધુના આંખોમાંથી શાંતિ પ્રવાહિત થઈ રહી છે. તે સાધુ सूरजबा पास आवीने बोल्यो कि माई साधु को खाना खिलाओ। तो सूरजबा मन में विचार करवा लग्या कि अपना घर में तो शू खावानुं होय, एटले एने कह्युं कि साधु महाराज अमारी पासे तो 2 वखत भोजननो पण प्रश्न छे, तो तमने अमे शुं आपीए? तमे कृपा करीने आजूबाजू बीजा स्थळे तमे जाओ। तो सुनीलाल पण नजीकमां ज ते बंनेनी वार्तालाप सांभळी रह्यो हतो अने साधुनी समक्ष पण ते जोई रह्यो हतो। धीर गंभीर अवाजमां साधुए फरी कह्युं कि माताजी, तारा छोकराने तू खरेखर ओळखी शकती नथी। ते खूब ज मोटो धर्मात्मा भविष्यमां थवानो छे अने तेनी तू काळजी लेजे। तो पोताना पुत्रनी स्तुति सांभळीने पोतानुं भोजन आपणा पासेथी लेवानुं छे आवो साधुनो विचार छे एवो मनमा विचार आनीने सूरजबा तेमने कहेवा लाग्या के साधु महाराज, अमे अत्यंत गरीब छीए अने अमारा घरमां तो खावानुं पण शुं होय, तो तमे बाजुना कोई स्थळे जाओ। साधुए फरी विनंती करी कि माई खाना खिलावगे ना? अने आवा मधुर अवाज साधुना सूरजबाए सांभळे छे। तो सूरजबा तो जरा कड़क शब्दमां कहेवा लाग्या कि अमारा घेर कोई पण शुं खावा अने सूकी भाकरीना टुकड़ा अमारे घेर मळे, बीजा घेर तने व्यवस्थित बधा ज प्रकारनुं अन्न मळशे, तो मेहरबानी करीने तू अहींथी चालवा लाग। तो साधुए छेवटे कह्युं के ठीक है अम्मा, जैसी ईश्वर की इच्छा। अने निर्लेपताथी ए शब्द उच्चारीने साधु महाराज त्यांथी आगळ जवा तैयार थया। तो सूरजबाने अचानक विचार आव्यो कि अतिथिना रूपमां कोण आवशे ते कही शकाय नहीं अने आ रीतथी आ साधुने आपणे भिक्षा आप्या वगर जवा देवुं ए पण योग्य नथी अने जे भाकरी मीठ पोतानी घेर छे ए एने आपीशुं। एने कह्युं कि महाराज थोगो, घरमां जे छे ए हूँ तमने आपું છું। तो साधु पण पाछो फर्यो छे अने सूरजबाए आपेला आसन पर विराजमान थयो छे। सूरजबाए थोड़ा समयमां गरम गरम रोटला एक थाळीमां पीरस्या छे, तेना उपर थोड़ुंक घी एने मूक्युं छे अने बाजुमां गोळनो टुकड़ो पण मूक्यो छे अने एक लोटो भरीने पाणी पण साधु माटे लई आवी छे। आचमन करीने साधु महाराजे भोजन ग्रहण करवानी शरूआत करी अने शांतपणे तेने ए
બધું જ ભોજન સ્વીકારી લીધું છે. તૃપ્તિનો ઓડકાર પણ તેને ખાધો છે અને થાળીમાં હાથ ધોઈને તે સાધુ જવા માટે તૈયાર થયો છે. તો જતા જતા તે સાધુ બોલ્યો છે કે માઈ, લાડવા, પેંડા કે જલેબી ખાવા કરતા તારા ઘરની આજે ઘી, ગોળ અને રોટલો છે એ મને અત્યંત મધુર લાગે છે. મારો અંતરાત્મા તે ખાઈને તૃપ્ત થયો છે. એક વાત તું ધ્યાનમાં રાખ કે અમે સાધુ લોકો કઈ વસ્તુ આપી છે એ તરફ અમે ધ્યાન આપતા નથી, પણ કયા ભાવનાથી એ ભોજન અમને આપવામાં આવ્યું છે, ભિક્ષા આપવામાં આવી છે, તો તેની તરફ અમે હંમેશા ધ્યાન આપીએ છીએ. મારું આગમન તો ખરી રીતે તારો જે છોકરો છે તો એના માટે અહીં આવવાનું થયું, અને તું વિશ્વાસ રાખજે કે તારો દીકરો એટલે કે ધૂળમાં જન્મેલું રત્ન છે, અને સમય આવશે ત્યારે તેનું તેજ આ જગતમાં ખૂબ જ ચમક્યા વગર રહેવાનું નથી. ઈશ્વર તમારું કલ્યાણ કરો. આમ કહીને સાધુ મહારાજ ભોજન કરીને ત્યાંથી નીકળી ગયા. તો પોતાનો હાથ સુનીલાલના માથા પર મૂકીને તેને પણ સાધુ મહારાજે આશીર્વાદ આપ્યા છે અને ત્યાંથી તે આગળ જતો થયો છે. તો આ જ રીતથી સમય પસાર થઈ રહ્યો હતો અને પોતાના પિતાશ્રીનો જે ભજનાનંદી સ્વભાવ હતો તો તે સુનીલાલમાં પણ આવ્યો છે. અને ગોમા નદીના કિનારે જે મહાદેવનું મંદિર હતું તો તે મંદિરમાં ફુરસતના સમયે તે જઈને બેસતો અને ત્યાં ભજનો ગાતો હતો. શાંત વાતાવરણ હતું. ભજનો ગાતા ગાતા કેટલો સમય થયો તેનું પણ તેને ભાન રહેતું નહીં, અને કેટલીક વાર એ ઘેર પાછો ફરવાનું પણ ભૂલી જતો હતો. તો જે ભજન કરીએ, નામસ્મરણ કરીએ, તો એમાં સ્થળ અને કાળનું વિસ્મરણ એ થવું જોઈએ. તો આ રીતથી પોતે ક્યાં આવ્યા છે, કેટલો સમય થઈ ગયો, તો એનું પણ વિસ્મરણ થાય ભજન કરતા, તો એ ભજન શ્રેષ્ઠ હોય છે. તો એક દિવસે સાંજના સમયે સુનીલાલ ઘેર દેખાયો નહીં. સુરજબાએ બધાને પૂછી લીધું છે કે સુનીલાલ હજુ કેમ આવ્યો નથી, અને દીવાબત્તીનો સમય હોય તો ત્યારે બધાએ પોતાના ઘેર હોવું જોઈએ, અને પોતાના સુનીલાલનો ક્યાંય પણ પત્તો નથી. ક્યાં ગયો હશે? તેમણે અડોશ પડોશમાં પણ તપાસ કરી. તો એક જણ બોલ્યો કે ચુનિયો તો ક્યાં હોવાનું, શંકરના મંદિરમાં જ હશે અને ભજનો ગાતો હશે. ખરેખર આવું હોય તો સુરજબાએ કહ્યું કે જાઓ, તમે એને ઘેરે લઈ આવો. તો પડોશી મંદિરમાં ગયો અને સુનીલાલને પોતાના ઘેર લઈ આવ્યો છે. અને સુરજબાએ કહ્યું કે દીવાબત્તીનો સમય થાય એટલે તારે ઘેર હંમેશા આવી જવું. તો આ રીતથી સુનીલાલને પણ ભજનો ગાવાનો શોખ તેમના પિતાશ્રીનો જે સ્વભાવ હતો એ જ રીતથી એમને વારસામાં મળ્યો છે, અને તેમની જે જીવનની સાધના છે તો એ સાધના ધીમે ધીમે આ રીતથી આગળ વધી રહી છે. તો આગળના પ્રસંગો આપણે હવે આવતા પ્રવચનમાં શ્રવણ કરીશું. હરિ ઓમ. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.